ત્યાં તો ઠંડો પવન આવતો હતો. સસલાભાઈને તો ઊંઘ આવી ગઈ. સસલાભાઈ તો બહુ બીકણ હતા. ઝાડના અથડાવાનો સર 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 અવાજથી તો જે સસલાભાઈ હતા ને તો અચાનક ઝબકીને ઉઠી જાય અને કહે, શું થયું? હવે આવું જોઈને સસલાભાઈ તો કહે છે, અહીંયા રહેવાય જ નહીં, આપણા ઘર ભેગું જવાનું. સસલાભાઈ તો ઘર ભેગા ઉપડે છે. આમ જાય તેમ જાય પણ રસ્તો મળે નહીં. અરે આ તો કેટલા મોટા ઝાડ છે, કેટલા મોટા પાન છે, પણ ફળ એકેય નથી. તમને ખબર છે આ શાનું ઝાડ હશે? આ તો સાગનું ઝાડ હશે. સસલાભાઈ તો આમ જુએ તેમ જુએ પણ ફળ ખાવા મળે નહીં. સસલાભાઈ તો કેટલા દૂર આવી નીકળ્યા હતા એટલે પાણી પણ પીવા મળે